તમિલનાડુના વેલુરના જલકંઠેશ્વર મંદિરમાં રથોત્સવની ધામધૂમથી ઉજવણી. પરંપરાગત રથયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર રથ ખેંચી આશીર્વાદ મેળવ્યા. તમિલનાડુના રાજ્ય વેલ્લોર કિલ્લાની અંદર આવેલા પ્રાચીન જલકંઠેશ્વર મંદિરમાં વાર્ષિક મહોત્સવના ભાગરૂપે પરંપરાગત રથયાત્રા અત્યંત ઉત્સાહપૂર્વક યોજાઈ ગઈ. આ પવિત્ર અવસરે ભગવાન શિવના સ્વરૂપ જલકંઠેશ્વરની પ્રતિમાને સુશોભિત રથમાં બિરાજમાન કરવામાં આવી હતી. વહેલી સવારથી જ વેલ્લોર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો મંદિર પરિસરમાં એકત્રિત થયા હતા અને મંત્રોચ્ચાર તેમજ વાજતે ગાજતે રથ ખેંચીને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. આ રથોત્સવનું સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ આપતા મંદિરના પૂજારીઓ અને સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે આ પરંપરા સદીઓ જૂની છે અને તે પ્રાદેશિક એકતાનું પ્રતીક છે. વિજયનગર સ્થાપત્ય શૈલીના મંદિરમાં યોજાતો આ ઉત્સવ દક્ષિણ ભારતની સમૃદ્ધ વિરાસતને ઉજાગર કરે છે. સુરક્ષાના દૃષ્ટિકોણથી વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી શ્રદ્ધાળુઓને દર્શન કરવામાં કોઈ અગવડ ન પડે અને રથયાત્રા નિર્વિઘ્ને સંપન્ન થઈ શકે. समर्पयामि। हाँ सांगे तेल ayo biar tolong